તો તમામ વિદ્યાર્થીઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. આજે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ફરી મહત્વના જે બે સમાચાર છે એના ઉપર વાત કરીશું. એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ગુજરાત પોલીસ ભરતીને લઈને બે મહત્વના સમાચાર આવ્યા છે. મેરિટમાં પણ છે, થોડા ઘણો ફેરફાર કરવામાં છે, થોડા ઘણો ભાઈ મેરિટ છે. ક્યારે આવવાનું તો ભાઈ આજે 27 તારીખ સુધીમાં આવવાનું તો ઓફિશિયલી એક ટ્વીટ આવેલી હતી. આપણે મિત્રો ઓફિશિયલી જ શા માટે આવે, જો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એના દ્વારા જ આપેલી હતી. નિર્જા કોટરો દ્વારા જ મિત્રો ટ્વીટ છે કે જે આપવામાં આવેલી હતી, કે જેમાં જાહેરાત કરેલી હતી ભાઈ 27 તારીખ સુધીમાં આવી જશે. 27 તારીખ ભાઈ એમાં લખેલું નહોતું, પરંતુ એમાં એમ કીધું હતું કે એક અઠવાડિયા સુધીમાં, એટલે ભાઈ 21-20 તારીખના દિવસે ટ્વીટ આવેલી હતી. તો 27 તારીખ સુધીમાં છે એ એક અઠવાડિયું થઈ જાય છે. તો એ પ્રમાણે 27 તારીખ સુધીમાં આવવાની હતી. પરંતુ મિત્રો 27 તારીખ પહેલા એક દિવસ પહેલા મિત્રો ફરી એક માહિતી આવેલી છે કે તમારું રિઝલ્ટ છે ક્યારે આવવાનું છે કોન્સ્ટેબલ માટેનું, અને પીએસઆઈ નું પણ ક્યારે આવશે એની મિત્રો બંનેની ઓફિશિયલી માહિતી છે કે આજે આ વિડીયોમાં તમને જણાવીશું. તો વિડીયોને એક લાઇક કરી દેજો. એક લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ છે કરી દેજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો આપણે પેલા કોન્સ્ટેબલની જો વાત કરીએ તો એમાં તમારે 10 માર્કના જે પણ ગ્રેસિંગ મળવાનું એમાં 10 માર્કનું ભાઈ ગ્રેસિંગ નથી મળવાનું, કારણ કે એવા સમાચાર અત્યારે મળે છે. અત્યારે એમ કહે છે ભાઈ 4 થી 5 માર્ક્સનો વધારો થશે. મેં તો ભાઈ પહેલા તમને કીધું હતું ભાઈ 10% માર્ક તમારા વધશે, એનું તમને ચોક્કસ નથી કહેતો. બાકી 4 થી 5 માર્ક છે એ તો ભાઈ 90% છે, વધી શકે છે. એટલે ભાઈ 4 થી 5 માર્કનું ગ્રેસિંગ તો તમામ ઉમેદવારો મળશે. અને પીએસઆઈના રિઝલ્ટની જો હું વાત કરું તો તમામ પીએસઆઈના ઉમેદવારો છે ભાઈ એને કોન્સ્ટેબલમાં મળે તો ખાસ કરી પેલા કોન્સ્ટેબલમાં શું કે સિલેક્શન મેળવી લેજો. કારણ કે કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે એના 2 મહિના બાદ છે ભાઈ તમારું પીએસઆઈનું રિઝલ્ટ આવવાનું છે. હું તમને ચોખ્ખું જણાવી દઉં. પછી તમારું કામ અત્યારે શું કે 100% તો અત્યારે નથી પૂરું થયું તમારું પેપર ચેકનું. 70% ભાઈ આજથી લગભગ ઘણા સમય પહેલા છે એ 70% કામ પૂરું થઈ ગયું હતું. પરંતુ એ 70% કામ પૂરું થઈ ગયું મિત્રો અત્યારે 100% થઈ ગયું હોય, પરંતુ તો પણ મિત્રો તમારું રિઝલ્ટ છે કે જે જાહેર નથી કરતા, કારણ કે ભાઈ પીએસઆઈ માંથી પણ રહી શકો અને કોન્સ્ટેબલ પણ ના બની શકો, તો એવું કારણ હોઈ શકે. એટલે જ મારી ભાઈ એક એડવાઇસ છે તમને બધાને કે કોન્સ્ટેબલની અંદર જો તમને મળે તો ખાસ કરી કોન્સ્ટેબલની અંદર પણ સિલેક્શન છે લઈ લેજો, જેથી કરી તમારું આ વર્ષના બગડે અથવા મિત્રો કોઈ પણ બીજી ભરતીમાં જવું ને. અને મેરિટ 27 તારીખે નથી આવવાની, ક્યારે આવવાનું છે એની થોડીક વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા પહેલા તો પીએસઆઈ ની હું વાત કરું તો પીએસઆઈ નું જે પણ છે એ અહીંયા શું કહે કે કોર્ટ છે એના દ્વારા માહિતી મળે કે ભાઈ ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં છે તમારું રિઝલ્ટ આવવાનું છે. એટલે મિત્રો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, અને મિત્રો એટલે ઓગસ્ટના પ્રથમ વીકની અંદર છે. હું તમને પીએસઆઈ ની કોન્સ્ટેબલની પણ માહિતી સાથે આપું છું. તમારે મિત્રો અહીંયા ઓક્ટોબર અને નવેમ્બરમાં પીએસઆઈ નું આવવાનું છે રિઝલ્ટ. જ્યારે મિત્રો અહીંયા આપણે ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટના પ્રથમ પહેલા દિવસેથી લઈ અને મિત્રો 5 દિવસની અંદર છે કે જે તમારું શું કહેવાય રિઝલ્ટ ફાઇનલ આન્સર કે આવવાની છે. રિઝલ્ટ ને મિત્રો ફાઇનલ આન્સર કે એના પછી તમારું રિઝલ્ટ ને બધું આગળની પ્રક્રિયા આગળ આવશે. પરંતુ 1 થી લઈને 5 ઓગસ્ટ સુધીમાં તમારું આવશે. પછી મિત્રો ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસ, આ 2 માસ પછી છે ભાઈ આવશે ઓક્ટોબર માસ. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. તો મેં કીધું એ પ્રમાણે 2 મહિના પછી છે એ આપણા પેલા કોન્સ્ટેબલ નો આવશે ને 2 મહિના બાદ જ છે પીએસઆઈ નું રિઝલ્ટ અને બધી કાર્યવાહી આગળ વધવાની છે. આ પ્રમાણે માહિતી છે. અને મિત્રો તમને હું જણાવી દઉં કે જેને 10 માર્ક મિત્રો પેલા વધવાના હતા 10 માર્ક નહીં, પરંતુ ત્યાં 4 થી 5 માર્ક વધવાના છે. આ વાતનું છે ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી બધા મિત્રોને પણ ખબર પડે ભાઈ પીએસઆઈ ની એક્ઝામ પેલા લેવલ છે તો પણ પીએસઆઈ નું રિઝલ્ટ છે પાછળ આવશે. ક્યારે આવશે તો કે ઓક્ટોબર અને નવેમ્બરમાં મહિનામાં. તો અહીંયા એ સેમ માહિતી આપણા યુવરાજસિંહ જાડેજાએ પણ જણાવેલી ભાઈ પીએસઆઈ ની ચાલી રહેલી ભરતી છે એનું સિલેક્શન લિસ્ટ છે ઓક્ટોબર નવેમ્બરમાં આવવાનું છે. અહીંયા મિત્રો કોણે જણાવેલું છે શું નહીં બધું અહીંયા લખ્યું છે. અને પીએસઆઈ નું છે એ જે પણ ઓગસ્ટ માસના પ્રથમ દિવસથી લઈને 5 તારીખ સુધીની અંદર આવવાનું છે. તો આવા વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી એને પણ ખબર પડે ક્યારે આવવાનું છે. 3 થી 4 માર્કનો વધારો પણ થવાનો છે મિત્રો.